હાય ફ્રેન્ડ્સ, આજે આપણે અનબોક્સિંગ કરવાના છે ગિરનારોનું માઇક. તો ચલો ફટાફટ અનબોક્સિંગ કરીએ. આ છે ગિરનારોનું P10 માઇક. આ છે એનું કવર છે. આમાં કવરને ચાર્જિંગ પણ કરી શકો છો અને માઇકને પણ ચાર્જિંગ કરી શકો છો. એક માઇક મારા મોબાઈલના કનેક્ટિંગ છે. માઇક આ બટન દબાવવાથી માઇક ચાલુ થાય છે. લોંગ પ્રેસ કરવાથી કનેક્ટિંગ બ્લિંક લાઇટ છે. બાજુમાં મ્યુટ છે અને લાસ્ટમાં છે નોઇઝ કનેક્શન. એના એકવાર દબાવવાથી એકવાર બ્લિંક થાય છે, એટલે કે એકવાર નોઇઝ કનેક્શન. બીજી વાર એકવાર પ્રેસ કરવાથી 2 વાર બ્લિંક થાય, એટલે કે 2 વાર નોઇઝ કનેક્શન. ત્રીજી વાર એકવાર પ્રેસ કરવાથી 3 વાર બ્લિંક થાય છે, એટલે 3 લેવલ નોઇઝ કનેક્શન. બેસ્ટ માઇક છે. અને આ જે વોઇસ રેકોર્ડિંગ થઈ રહ્યું છે આ જ માઇકમાંથી થઈ રહ્યું છે. અને આની સાથે રિસીવર જ છે, જે મોબાઈલમાં કનેક્ટિંગ થાય છે તે રિસીવર ને 2 માઇક તમને બતાવ્યું. વોઇસ ક્લિયરિટી તમે જોઈ જ રહ્યા છો. આ જ માઇકમાં કનેક્ટિંગ છે.